બોલ. આપણે જવાનું છે મારવાડ. શું કામ? કમાવા. શું કમાવું? આપણે હાકર હેજો જવાનું છે. બરાબર. એટલે લાખી, મનસી અને ગીગો ત્રણેયને બોલાવી લે. તેણીને બોલાવવું પડશે, આપણે બે જઈત નહીં હાલે? ના, આપણે બેનું કામ નહીં અહીંયા. એમ ને? હા, રસોઈ બનાવવા જોઈએ ને. તે બોલાવવું જ પડશે. બોલાવી લે. અરે લખી, એ આવી રે હવે. એ જલ્દી આવજે. એ હો. બોલો, મને શું બોલે? એટલે તું લખી હો હા અને મંચી તો ભેગી લેતી આવી એમ ને? હા, ગીગલો આવ્યો. ગીગલો આવ્યો, બરાબર હે. આપણે જવાનું છે મારવાડ. હા, તો આપણી પાસે સાકર છે, સાકર. આ બધી કોઈઠું આપણે સાકર ની ભરીએ ને. હા, કોઈ સામું મળે ને કે શું ભર્યું છે, તો આપણે કહેવાનું મીઠું. જૂઠું બોલવાનું, જૂઠું સમજ્યા? ખોટું બોલવાનું. સાચું નહીં કહી દેવાનું. શું છે આપણી પાસે? હાકર. હાકર તો છે જ, પણ કોઈ પૂછે તેમ કરે અમારે મીઠું છે, લૂણ. સારું, મીઠું. હા, કારણ કે હાકર ના હો, મીઠા ના દ. બરાબર ને? હા. હાલો લાખ આગળ હાલો જ હાલો. એ અમે વણજારા રે મારવાડ દેશના. અમે વણજારા રે મારવાડ દેશના. એ અમે વણજારા રે મારવાડ દેશના. અમે વણજારા રે મારવાડ દેશના. સાગરને ફરતા રે મારવાડ દેશના. પટોલને ફરતા રે મારવાડ દેશના. સાગર વેચતા રે મારવાડ દેશના. સાગર વેચતા રે મારવાડ દેશના. લખો. આપણે મેં વાત કરી બધા ખબર હે ને? ગીગા, ગામ તો મોટું હે ગામ. કોઈ હમું મળે પૂછો તો કહેવાનું ભાઈ અમારી પાસે કાંઈ છે નહીં, મીઠું હે ખાલી. નકર રાતોરાત લૂંટી લે છે. શું છે ઝગમગ? કતારી મોટું શું ભર્યું છે મારવાડ દેશના વણજારા. એ બાળા તારે પૂછીને શું કામ છે રે મારવાડ દેશના વણજારા. એ આ ભલાવાળા પાછા લાવશે રે કોકરણ ગઢના વણજારા. એ આ લાકડી વાળા પાછા નહીં આવે મારવાડ દેશના વણજારા. એ આ મુગટવાળા પાછા લાવશે રે કોકરણ ગઢના બાલુડા. આ પાઘડી વાળા પાછા નહીં આવે મારવાડ દેશના વણજારા. એ લખતારી બોલી તને પડશે રે મારવાડ દેશના વણજારા. કશો વાંધો નહીં હો. જા લખા, તારે મારી પાસે એકવાર આવું જ પડશે. એમે તો ન જાય પાછા સમજ્યા? જાઓ રમવા જાઓ, રમવા જાઓ. મારા જ્યાં નાના નાના છોકરા કેવી ધમકી મારે હે? ગામ એવું યાર, ગામ એવું વાત નથી. આપણે ગામ મોટું હા, કોક ને કોક આવશે. કઈ વાંધો નહીં. આપણે આપણું કામ કરવાનું, બરાબર? હાલો હાલો આગળ હાલતા થઈ હાલો. એ અમે વણજારા રે મારવાડ દેશના. અમે વણજારા રે મારવાડ દેશના. ફૂલને ફરતા રે મારવાડ દેશના. ફૂલને ફરતા રે મારવાડ દેશના. એક ગિગલામ હમાવતો રે. કોઈ છે? બોલ.
લાગી ગો મનસી અને લાખી આપણું આખું ફેમિલી કહેવાય હા કુટુંબ 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 કબીલો બરાબર ને શું બોલે એટલે આ ભૂખ્યા થયા આપણે છોકરાનું ધ્યાન રાખવું પડે અહીંયા માણાઓ છે નહીં કે ભૂખ લાગી આપણે એમની માટે કઈક બનાવવું પડશે ને એમ છે હા બોલો શું તું કઈ બોલતી જ નહીં ભલામણી ભૂખ લાગી છે હવે શું બોલે બરોબર લાગી તને ભૂખ લાગી ગઈ હે હા લાગીનો અવાજ જણ જેવો હે કાંઈ વાંધો નહીં હે મને તો પૂછો દીકરાને ભૂખ લાગેલી જ હોય આપણે શીરો બને નાખી હાકર આપણી પાસે છે વાંધો નહીં લાકડા હું શું કહું છું હા આપણી આગળ એ છીએ બરોબર હવે આ મંચીને પાણી ભરવા મૂકી મનસીના ગામમાં એકલી મોકલાય નહીં પાછી કાંઈ વાંધો નહીં એમાં શું વાંધો બરાબર ગુના જવાન થઈ ગયા હવે ભલે ને થઈ ગયું હોય નાની હોય તો બરાબર મંચી કુતરાનું ધ્યાન રાખજે હા બોલો તું હોય ને ગામમાં જઈને પાણી લઈએ જા અહીંયા હું કોઈને ઓળખી દઈને કેના ઘરે જાઉં પાણીને તો ઓળખ નહીં પાણીને ઓળખ નહીં પાણી લે જા અને કોઈ પણ પાણીમાં ના પડે ને તમારું નામ થઈ ગયું બરોબર માણાનો અર્થ કાંઈ નહીં પાણી ઓળખે એટલે બસ આપણે તેલ લાવતી ને પાછી લખી હો હવે તું રોડ પર જવું હોય તો ભલે ને ગામમાં જવું હોય તો ભલે ઘી ગોળ લે કાંઈ વાંધો નહીં બોલો હું તમારા હારે રહું તું લાકડા લે લાકડા રઘવા હા તને ગાય ગાવજો લખા આપણે બે રહ્યા હવે હવે એક કામ કરીએ આપણે હા આ લોકો પાણી લઈ આવે લાકડા લઈ આવે ત્યાં સુધીમાં આપણે ચૂલો તૈયાર કરી નાખીએ ચૂલામાં શું વાર લાગે બને નાખીમાં હું આપણે હાલો કાવો બાવો નહીં પીવો ને તારે ના અત્યારે નથી પીવું. મને નકર તલબ લાગી ના અમે અત્યારે અંદર ચા પીને જ આવ્યો મારે ચા આવી જ નહીં હવે કાવો થોડો પી નાખે કાંઈ હું તો ચા પીને આવ્યો કાંઈ વાંધો ના તારે લાખો વનમાં માતે ચૂલા ગાડે મારો વણ દેશનો વણધારો લાખો વનમાં તે ચૂલા ગાળે રે મારવાડ દેશનો વણજારો લાખો વનમાં તે ચૂલા ગાડે મારો વણ દેશનો વણધારો લાખો વનમાં તે ચૂલા ગાળે રે મારવાડ દેશનો વણજારો કોઈ છે બોલ સુલા તો તૈયાર થઈ ગયા અહીંયા લાખીન મનસીન જીગોને જીગીને દેખાતા એ નથી હાલીને જાય આવે વાર લાગે એમની પાસે મોટરસાયકલ છે નહીં એટલે આવતા હોય છે ધંધાર આપણે કઈ ઉતાવળ તો છે નહીં આગળ તો મારી જવું મારે કાદાને આ જીગોએ તો આવતો રહ્યો મનસી ને બોલાય હે મનસી મનસી તો આવી પાણી લાવી કે ખાલી આવી હે હા, કાંઈ કીધું? હમણાં હમણાં ખાઈને પીજો ખાઈને હોય વાલી રે હાલી રે મારા પહલિયા કરવાના જો એવા હાલી રે હાલી ને મારા પગલિયા તરવાણા જો હોયાવો તે રે એ નવયાયો તારો દેશ રે એ વણઝારા વાલો છે તરીને લાયો જો એવા આગેરા હે હાલો તો તમને કડલા લઈ આલું જો હોય એવા કડલાની પહેરનારી હું ને હાલો રે એ વણઝારા વાલો છે તરીને લાયો જો એવા નારે ના હે ગુણા દે તમને પરણીને લાયો જો એવા આગેરા હે હાલો તો તમને હારલો લઈ આલું જો એવા હારલાની પહેરનારી હું ને હાલો રે એ વણઝારા વાલો છે તરીને લાયો જો એવા નારે ના હે ગોળા દે તમને પરણીને લાયો જો એવા આગેરા હે હાલો તો તમને ચુંદડી લઈ આલું જો એવા ચુંદડીની ઓઢનારી હું ને હાલો રે એ વણઝારા વાલો છે તરીને લાયો જો મારે લાખો લાગી બે કલાકાર લાગે
હવે આના પ્રેમ લગ્ન કર્યા હતા બરાબર કે છેતરીને લાયો હવે હીરો ગાયકા બને નાખી શીરો વરે નાખી હે સામાન બધો ભેગો કરી નાખો પેલા લખી તું ઘી ગોળ નાખજે તું પાણી નાખજે અને ગીગા તું લાકડા જેટલા આવે ને એટલા ઠોકો જ નહીં ખા ખાચ કરું બસ એ લાખો વનમાં તે શીરો હલાવે રે મારવાડ દેશનો વણજારો લાખો વનમાં તે શીરો હલાવે મારવાડ દેશનો વણજારો લાખો વનમાં તે શીરો હલાવે રે મારવાડ દેશનો વણજારો લાખો વનમાં તે શીરો હલાવે મારવાડ દેશનો વણજારો શીરો બનાવવામાં થાકી જવાય એવું શીરોમાં થાકી તો જવાય જ નહીં કારણ કે હવે હું શું કહું બોલો. શીરો તૈયાર થઈ ગયો શીરો તૈયાર થઈ જાય કોના હાથે મુહૂર્તે મને તો મંચીના હાથે લાગે મંચી તું શાકી જાય મનસી માવાની ખાતે ને તું તો ભર ને કાંઈ પપ્પા એક વાત કહું તમને હા સાચું કહું કે ખોટું કહું સાચું કેજે નો બનાવતા આવડતું હોય તો શું લેવું બનાવો છો તમે શેર આની કરતા તમારા મમ્મી સારો બનાવે તાર મેં સારો બનાવે ફાટી ગયો છે શેરો પણ જયારે મારા મમ્મી નો કહેવાય માં કહેવાય ના ઈ ભણે હે ને બારે હે? હળવદ ભણે હે સાવરકુંડલા તો શું થયું એ ફાટી ગયો છે શેરો શેરો ફાટી ગયો એ? સારા ગુંડી ફાટી ગઈ હું શું કહું ગીગલા તું શાકી જતો કાંઈ વાંધો નહીં એટલે ખારો હોવા તો ઓઠ ઓઠ ઉભા થા એટલે આ તો ખારો એટલે શું આ તો ખારો ઓઠ શેરો મનસી લે આપણે લાખી લાયકી થાય કે ખારો રે ખારો તારો મોઢો ખારો લાગે એના ગુંડા ખારો છોકરા પાસે કામ જ ન કરાવાય આપણે બે જગ્યાએ શાકી દઈએ. આપણે બે ચેક તું પેલ ચેક કરી લે બે ભેગા લે લે નહીં માં શું લાખા હા મંચી ગીગોની બધા હાચા છે એમાં દાઢીને કરી ને તેમાં ખારો લાગ્યો હું જોઈ લઉં તારા અને દાદાજી શેરો શીરો કે વાંધો પડ્યો લેવાનો શીરામાં તો હવે મારે આ પેલા એ શું થયું? એના એકાદી પોચું બગડી હોય બધી નો બગડી ના, હોય ના, ના, ના. બીજી ચેક કરો કઈ નહીં. બધી બગડી છે તો લૂંટાઈ ગયા બધી જગ્યાએ આપણો માલ બધો લૂંટાઈ ગયો. હા તો આત્મહત્યા કરે વારો આવે છે તો હવે શું કરશું એટલે શું થયું કે શું રોવાનો કરો તમે ભલા માણા અમે ઘરેથી બધી હાકર ભરીને આવ્યા હતા અને અહીંયા અડધે પહોંચ્યા હતા કે આ શેરું બનાવો ત્યાં બધું મીઠું બની ગયું એટલે તમને સામું પર ઠેક્યું હતું બે નાના નાના એવા છોકરા હતા હા એ રામાપીનો સાક્ષાત આવતા તો હવે એમની માફી માંગી દો જેવું હતું ને એવું થઈ જાય છે એ હવે પાછું જવું પડશે હા પાછા કહો તો લાખા એમ જ કરી આપણે પાછા વળી જઈએ છીએ. પણ આપણે દાયતમાં એમ વાત છે કાંઈ વાંધો નહીં હાલો લાખી અહીંથી અડધે પાછા વળો હાલો આમ આમ રિવર્સ કે હાલો એ લાખો અડધે કી પાછો હાલ્યો રે મારવાડ દેશનો વણજારો લાખો અડધે કી પાછો આયો રે મારવાડ દેશનો વણજારો આ ઈ છોકરા હામાં મિલ્યા જો હતા ઈ નહીં હાલા માફી માંગી લઈ બીજું શું આપણે હે આટલો ગુનો રે અમારો માફ કરો ને એ આટલો ગુનો રે તારો માફ કરું છું હે હવે પછી નવ કરીએ ભૂલ રે આટલો ગુનો રે અમારો માફ કરો ને એ હવે પછી નવ કરતો ભૂલ રે આટલો ગુનો રે તારો માફ કરું છું હવે આવું તો લોકો આવી ભૂલ કોઈ દી નહીં કરી હો આપણો માલ તો સુધારી લઈ પેલા મારે તો સુધરી જ જશે હવે વિશ્વાસ રાખો ને ક્યાંય તો કામનું નહીં
હાકર માંથી મીઠું ભરાઈ જાય હા એમ અવરા અવરું થવું જોઈએ ને કઈ તમને વિશ્વ રાખો ને થઈ જાય જો ને બે પેલા પેલા અને નાના બચારા છોકરા ને પેલા એટલે બીજા સમજે થોડા કાંઈ વાંધો નહીં હાલો એટલે કે વાર લાગશે